નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, રેશન કાર્ડ ધારકો ખાસ જાણી લો મહત્વની માહિતી। જ્યાં મિત્રો જૂન 2024ના મહિનાથી 3 મોટા ફેરફારો રેશન કાર્ડ ધારકો માટે કરવામાં આવેલા છે। આ ફેરફારોનો નિર્ણય મિત્રો કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે। જેમાં મિત્રો રાશન સિસ્ટમને અત્યાધુનિક બનાવવામાં આવશે। કેન્દ્રીય સરકાર દ્વારા અનાજનું ટ્રાન્સપોર્ટિંગ વિતરણ કરવામાં આવશે તેમજ દુકાનદારોના કમિશનમાં પણ વધારો કરવામાં આવશે। વિગતવાર માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છે અને જાણવાના છે। તો મિત્રો, સંપૂર્ણ માહિતી જાણવા માટે ગુજરાતના તમામ એપીએલ, બીપીએલ તેમજ એવાય કાર્ડ ધારકો વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો, ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રાશન અને રેશનિંગની દુકાન ચલાવનાર ડીલરો અંગે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે। આ નિર્ણયથી મિત્રો રાશન લેનાર 80 કરોડ લોકોને સીધી અસર પડશે। સરકારે રાશન વ્યવસ્થા માટે પીડીએસ એટલે કે મિત્રો પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સુવિધા વધુ સરળ અને આધુનિક બનાવવા માટે સાર્થક પીડીએસ યોજનાની શરૂઆત કરી છે। આ યોજના માટે મિત્રો લગભગ 25,530 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। તો મિત્રો, આમને લઈને 3 મોટા ફેરફારો સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યા છે। સાથે સાથે મિત્રો સાર્થક પીડીએસ યોજના પણ અમલમાં મૂકવામાં આવેલી છે। વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો એમાંનું પહેલું આવે છે કે કેન્દ્ર સરકાર દ્વારા અનાજનું ટ્રાન્સપોર્ટિંગ વિતરણ કરવામાં આવશે। મિત્રો, અત્યાર સુધી રાજ્ય સરકારે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એફસીઆઈના મોટા ગોડાઉનોમાંથી અનાજનો જથ્થો ઉપાડી જુદા જુદા જિલ્લાઓમાં, ગામો અને મિત્રો છેલ્લે રાશનની દુકાન સુધી પહોંચાડવામાં આર્થિક ભારણ પોષણનો સામનો કરવો પડતો હતો। જો કે મિત્રો હવે કેન્દ્ર સરકાર આનો ખર્ચ પોતે ઉપાડશે। આનાથી મિત્રો પરિવહન ખર્ચમાં ઘટાડો થશે અને મિત્રો લાભાર્થીઓ સુધી સમયસર રાશન પણ પહોંચી વળશે। તો મિત્રો આ પહેલો ફેરફાર કરવામાં આવેલો છે એટલે કે પહેલો બદલાવ કરવામાં આવેલો છે। તેમના પછી મિત્રો વાત કરીએ બીજા ફેરફાર વિશે તો મિત્રો દુકાનદારોના કમિશનમાં પણ વધારો કરવામાં આવેલો છે। જ્યાં મિત્રો રાશન પૂરું પાડતા દુકાનદારોનું કમિશન વધારવામાં આવશે। રાશન આપનાર ડીલરોનું કમિશન ઘણા સમયથી વધારવામાં આવ્યું નથી। ડીલરો પણ તેને વધારવાની સતત માંગ કરી રહ્યા છે। ત્યારે મિત્રો કેન્દ્ર સરકારે તેમની માંગ સ્વીકારી લીધી છે અને મિત્રો તેમનું કમિશન વધારવાનો નિર્ણય કરવામાં આવેલો છે। એટલે કે મિત્રો જે રેશન શોપમાં જે દુકાનદાર હોય એમનું કમિશનમાં પણ હવે વધારો કરવામાં આવશે જૂન 2024ના મહિનાથી। ત્યાર પછી મિત્રો લાસ્ટમાં વાત કરીએ ત્રીજા ફેરફાર વિશે તો મિત્રો રાશન સિસ્ટમને અત્યાધુનિક અને પારદર્શક બનાવવામાં આવશે સરકાર દ્વારા। જી હા મિત્રો, આ ત્રીજા ફેરફારની વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો આખા રાશન સિસ્ટમને વધુ અત્યાધુનિક તેમજ પારદર્શક બનાવવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। સરકારની નવી યોજના હેઠળ રાશન પહોંચાડવાનો ખર્ચ ઉઠાવશે, દુકાનદારોની કમાણી વધશે તેમજ મિત્રો લાભાર્થીઓના રજિસ્ટ્રેશન સહિતની આખી સિસ્ટમ સંપૂર્ણપણે ડિજિટલ તેમજ અત્યાધુનિક બનાવવામાં આવશે। તો મિત્રો આ 3 મહત્વના મોટા ફેરફારો કરવામાં આવેલા છે। આ ફેરફારોનો લાભ મિત્રો દુકાનદારોથી લઈ અને રેશન કાર્ડ ધારકો સહિતને લાભ મળવાપાત્ર રહેશે। આ 3 મહત્વના મોટા ફેરફારો કરવામાં આવ્યા છે। સાથે સાથે મિત્રો જે સાર્થક પીડીએસ યોજના પણ અમલમાં મૂકવામાં આવેલી છે એટલે કે શરૂ કરવામાં આવેલી છે। આ યોજના મિત્રો જૂન 2024ના મહિનાથી શરૂ કરવામાં આવશે। સાથે સાથે મિત્રો આ 3 મહત્વના ફેરફારો પણ 1 જૂન 2024ના મહિનાથી લાગુ કરવામાં આવશે। તો મિત્રો બસ આ જ હતી રેશન કાર્ડ ધારકો માટે મહત્વની માહિતી।